તમારી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ઉમરલાલ લાઈવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો અને બેલ આઇકન પ્રેસ કરશો. મુલદ નજીક નેશનલ હાઈવે પર હાઈવા ટ્રકમાં આગની લપેટમાં આવી ગયેલ ટ્રક ભસ્મીભૂત. વિગતે વાત કરીએ તો ભરૂચ ઝઘડિયાના તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે સહિત સરદાર પ્રતિમાને જોડતા ધોરીમાર્ગ પર છાસવારે અકસ્માતો સર્જાતા હોવા છતાં ઉપરાંત વાહનોમાં આગ લાગવાની દુર્ઘટનાઓ પણ બનતી હોય છે. આવી જ ઘટનામાં આજરોજ તાલુકાના મુલદથી થોડે આગળ નેશનલ હાઈવે પર એક હાઈવા ટ્રકમાં આગ લાગતા ટ્રકને મોટું નુકસાન થયું હતું. તો આ અંગે મળતી વિગતો અનુસાર આ હાઈવા ટ્રક ઝઘડિયા તરફથી કપચી ભરીને ભરૂચ તરફ જઈ રહી હતી. દરમિયાન ટ્રકમાં કોઈ કારણોસર આગે દેખા દીધી હતી. જોતજોતામાં ટ્રક આગની લપેટમાં આવી જતા ધુમાડાના ગોટે ગોટા ઉડતા નજરે પડ્યા હતા. આગની ઘટનાને લઈને ઝઘડિયા જીઆઈડીસીમાંથી ફાયર ટેન્કર બોલાવવામાં આવ્યા હતા. ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો. જો કે પ્રાથમિક ધોરણે મળતી વિગતો અનુસાર આ આગમાં ટ્રક ભસ્મીભૂત થઈ જતા મોટું નુકસાન થયું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાનું સામે આવ્યું નથી. આગ કયા કારણોસર લાગી તેની કોઈ સત્તાવાર વિગતો મળી શકી નથી. ઝઘડિયા તાલુકામાં ધોરીમાર્ગ પર વધતા જતા અકસ્માતોમાં આવી અન્ય દુર્ઘટનાઓ પણ ઉમેરાતી હોય તાલુકાની જનતા ચિંતિત બની છે. અબ્દુલ રઉફ ખત્રી, ઉમરલા. सीखवा वाला भाई लोग सीखवा वाला आदमी लोग चले जाए मारवाना. हाँ જયેશભાઈ કોઈ લાગ્યું નથી.